મિત્રો, આજે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસનું મહાત્મ્ય। એક વખત નારાયણ મુનિના આશ્રમમાં નારદ મુનિએ કળિયુગમાં લોકોનું કલ્યાણ થાય તે માટે અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસ, એક વર્ષના કારતક માસથી આસો માસ સુધીના 12 માસ તો ખરા, અને 12 માસના જુદા જુદા સ્થાપિત દેવો અધિષ્ઠાતા દેવ છે। પરંતુ મહામુનિ, આપ મને કહો કે આપ અધિક માસ કે જે પુરુષોત્તમ માસ મારી જાણ બહાર છે, અને જો છે તો આ માસનો મહિમા મને સમજાવો। લોક કલ્યાણ તરફ જેનું અહર્નિશ રટણ છે એવા મુનિ નારદના પ્રશ્ન ખૂબ જ પ્રસન્નતાપૂર્વક જવાબ આપતા મુનિ નારાયણે કહ્યું કે સૂર્ય, ચંદ્ર અને મનુ પૃથ્વીના પરિભ્રમણ થકી રાત્રિ અને દિવસની જ્યોતિ ચક્ર ગણતરીમાં વધારાના માસનો વધારો કરી સમયનો તાળો મેળવાયો છે। આમ જે વધારાના માસને અધિક માસ કહેવાયો છે, પરંતુ આ અધિક માસ સૂર્યના સંક્રમણમાં નહીં હોવાથી અને માસનો કોઈ અધિષ્ઠાતા દેવ ન હોવાને કારણે લોકોમાં તેની કોઈ ગણના રહી નહીં। લોક આ માસમાં કોઈ પણ જાતનું મંગળ કાર્ય કરે નહીં, આ મળ માસ છે તેવી ગણતરી કરી તેનું અપમાન કરતા, નિંદા કરતા અને આમ તેનું અપમાન થતું। તેથી અકળાઈને દુઃખી થઈને ભગવાન શ્રી કૃષ્ણ કે જેઓ પૂર્ણ પુરુષોત્તમ છે તેમના ચરણે ગયા। પોતાના આવા અપમાનજનક દુઃખની પ્રભુને સર્વે વાતે જાણ કરી દુઃખી હૃદયે સ્તુતિ વિનંતી કરતા આ દુઃખમાંથી મને મુક્તિ કરી 12 માસની જેમ પોતાના અધિષ્ઠાતા દેવ જેમ મારા ઉપર કૃપા કરી મારા પણ કોઈ અધિષ્ઠાતા દેવ અને આવું મળમાસ જેવું હલકું નિંદનીય તિરસ્કૃત નામ છે તે મારું, તેમાંથી પણ મને મુક્તિ અપાવો। આ મળમાસ આંતરનાદ દીન દયાળુ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ તેના ઉપર કૃપા કરી અને કહ્યું કે હે વત્સ, આજથી તારો અધિષ્ઠાતા દેવ હું જ છું, અને હવેથી જગત તને મળમાસથી નહીં પરંતુ પુરુષોત્તમ માસથી ઓળખશે, અને 12 માસ કરતા તું અધિક મહિમાધારી કહેવાઈશ। તને જગત પવિત્ર, ધાર્મિક અને મંગલમય માસ માનશે। આખો માસ દાન પુણ્ય કરશે, વ્રત ઉપવાસ કરશે, મંગલ કાર્યો કરશે અને તારું પૂજન કરશે, તારી વંદના કરશે। હવેથી તું મારો માસ એટલે કે પુરુષોત્તમ માસ કહેવાઈશ, અને જે કોઈ પુરુષોત્તમ માસમાં થોડું પણ સત્કાર્ય કરશે તેઓને ઋષિ મુનિઓને દુર્લભ એવું મારું પદ સહજમાં પ્રાપ્ત થશે। આમ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના આશીર્વાદ મેળવી મળમાસ કહેતા હવે પુરુષોત્તમ હે નારદજી હૃદયમાં આનંદ લઈ વિદાય થયો, અને મુનિ નારદજી પણ આવા પાવનકારી પવિત્ર એવા અધિક માસ કહેવાતા પુરુષોત્તમ માસનું નારાયણ મુનિના મુખેથી મહાત્મ્ય સાંભળી હર્ષ પામતા વિદાય થયા। જેવો ભક્તિપૂર્વક પુણ્ય, શ્રદ્ધા અને વિશ્વાસ રાખી આ પાવનકારી અધિક માસ કહેવાતા પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણોને દાન કે પુણ્ય કરે છે, વિધિવત પૂજા કરી પુરુષોત્તમ ભગવાનની કથા, મહાત્મ્ય, શ્રદ્ધા અને ભક્તિપૂર્ણ સાંભળે છે, તેમને પુત્ર સુખ મળે છે, સુખ શાંતિ મળે છે, વ્યાધિ નાશ પામે છે અને સર્વે વાતે સુખ સંપન્ન થાય છે। અંત સમયે ભગવાનનું વિમાન વૈકુંઠ લઈ જાય છે। મિત્રો, તમને અમારા વિડીયો ગમ્યા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। જય શ્રી કૃષ્ણ।